નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, સૌપ્રથમ તો અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની અપડેટ મળતી રહે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગણિતના સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા ખૂબ જ અગત્યના પ્રશ્નોનો અભ્યાસ કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ વિડીયો। પ્રશ્ન નંબર 1, બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણોત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા કેટલો થાય? તો જવાબ છે 1। બે અવિભાજ્ય સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા કેટલો થાય? તો જવાબ આવશે મિત્રો બંને સંખ્યાઓનો ગુણાકાર। 3, વર્તુળના પરિઘને વ્યાસ વડે ભાગતા શું પરિણામ મળે? તો મિત્રો જવાબ છે પાય। 4, દરેક સમતલમાં ઓછામાં ઓછા કેટલા અસમરેખ બિંદુઓ હોય? તો મિત્રો જવાબ છે 3। કોઈપણ ઘનને કેટલી બાજુઓ અને ખૂણા હોય છે? તો જવાબ છે 12 બાજુઓ અને 8 ખૂણા। 6, રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવાય છે? મિત્રો 22 ડિસેમ્બર। મિત્રો, શ્રીનિવાસ રામાનુજન ગણિતશાસ્ત્રીની યાદમાં 22 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે। 7, પાયનું મૂલ્ય 3.1416 હોવાનું સૌપ્રથમ કોણે જણાવ્યું હતું? તો મિત્રો જવાબ છે ટોલેમીએ। 8, 29 જૂનના રોજ કોની યાદમાં રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ ઉજવવામાં આવે છે? તો જવાબ છે પ્રસન્તા ચંદ્રા મહાલાનોબિસ। પ્રસન્તા ચંદ્રા મહાલાનોબિસની યાદમાં રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ 29 જૂનના રોજ ઉજવવામાં આવે છે। 9, કોઈ વસ્તુએ સમતલમાં રોકેલી જગ્યાને શું કહે છે? તો મિત્રો જવાબ છે ક્ષેત્રફળ। 10, દ્વિઅંકી પદ્ધતિમાં કયા અંકોનો ઉપયોગ થાય છે? તો 0 અને 1। 11, 1 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 25। 12, 1 થી 100 વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે? તો 73। 13, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0। 14, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1। 15, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2। 16, કોઈ સંખ્યા પરની શૂન્ય ઘાતની કિંમત કેટલી થાય? તો મિત્રો જવાબ છે 1। જેમ કે 5ની શૂન્ય ઘાત બરાબર 1, 2ની શૂન્ય ઘાત બરાબર 1, એવી રીતે। 17, જો એ કોઈ એક કામના x દિવસોમાં પૂરું કરે છે તો તેનું એક દિવસનું કામ કેટલું થાય? તો મિત્રો 1/x એટલે કે 1/x। 18, વસ્તુ પર મુદ્રિત કિંમતને શું કહે છે? તો જવાબ છે છાપેલી કિંમત। 19, છાપેલી કિંમત ઉપર વેપારી દ્વારા જે છૂટ આપવામાં આવે છે તેને શું કહે છે? તો વળતર। 20, બે રેખાઓ એકબીજાને છેદે તો તેનાથી બનતા સામસામેના ખૂણાને શું કહે છે? તો મિત્રો જવાબ છે અભિકોણ। 21, વર્તુળની સૌથી મોટી જીવાને શું કહે છે? તો વ્યાસ। કોઈપણ ઘન વસ્તુએ અવકાશમાં રોકેલી જગ્યાના માપને શું કહે છે? તો ઘનફળ। 23, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360। 24, ષટકોણના પ્રત્યેક ખૂણાનું માપ કેટલું હોય છે? તો જવાબ છે 120। 25, કોઈપણ ઘનની કેટલી પૃષ્ઠ સપાટી હોય? કોઈપણ ઘનની કેટલી પૃષ્ઠ સપાટી હોય છે? તો જવાબ છે 6। સૌ ચલો મિત્રો, જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો। થેન્ક યુ।